હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું સરગવાનું બેસનવાળું કોરું શાક. જે માટે આપણે સરગવાના નાના નાના ટુકડા કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીશું. સરગવો ડૂબે તેટલું પાણી નાખીશું. ત્યાર પછી તેમાં થોડું મીઠું નાખીશું. સરગવાને બાફવા માટે મૂકી દઈશું. કુકરનું ઢાંકણ ઢાંકવાનું નથી. જો તેમાં સીટી વગાડીએ તો સરગવો એકદમ બફાઈ જાય તો પણ મજા ના આવે. તે માટે તેને ખુલ્લું રાખી થોડો બફાય તે રીતે બાફી લઈશું. ત્યારબાદ જોઈ શકો છો સરગવો બફાઈ ગયો છે. એકદમ પણ બાફવાનો નથી, આ રીતે રાખવાનો છે. તેનું પાણી પણ શરીર માટે ગુણકારી છે, કેલ્શિયમથી ભરપૂર છે, તે માટે તેને પણ કાઢી લીધું છે. ત્યારબાદ એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયા પછી 2 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટી ગયા પછી તેમાં અડધી ચમચી હિંગ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખીશું. સરગવો બાફતી વખતે મીઠું નાખેલું છે એટલે સ્વાદ મુજબ નાખીશું. ત્યારબાદ તેમાં સરગવો નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ તેમાં લીલા ધાણા નાખીશું. પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે એક વખત શાક બનાવશો તો એકદમ ટેસ્ટી એવું બનશે. સરગવાની કઢી તો બધા બનાવતા જ હોય છે, પણ આ રીતના એક વખત શાક બનાવશો તો નાના બાળકો મોટા બધા જ સરગવો નહીં ખાતા હોય તો પણ તેમને આ રીતનું શાક ભાવશે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ બનીને તૈયાર છે આપણું સરગવાનું બેસનવાળું કોરું એવું શાક, જેને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને કોરું પણ ખાઈ શકો છો. જેને આપણે કોરા બટેટા, દાળ ભાત, રોટલી, કેરીનું અથાણું સાથે સર્વ કરીશું. આ બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું સરગવાનું બેસનવાળું કોરું શાક.